સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। રાજ્યના સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને સમગ્ર ગુજરાતમાં સાથે રાજકોટ શોકમાં ગરકાવ છે। તેમના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા રોજગાર બંધ રહેશે। રાજકોટ અને રાજકોટની જનતાના હિત માટે વિજય રૂપાણીએ જે કર્યું છે તેની યાદી ખૂબ જ લાંબી છે। તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટની જનતાના હિત માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા। હવે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ રાજકોટની જનતા દિલમાં વિજય રૂપાણી હંમેશા રહેશે। તેમના નિધનના શોકમાં આજે અડધો દિવસ રાજકોટ બંધ રાખવા ચેમ્બર્સ ઓફ કોમર્સ અપીલ કરી છે। આ સાથે શહેરની 650 જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાડશે। વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે। પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રોટોકોલ અનુસરવામાં આવશે। પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવે છે, જે રાજ્ય સન્માનનું પ્રતીક છે। અંતિમ સંસ્કાર પહેલા પોલીસ અથવા સૈન્ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવે છે, જે નેતાના યોગદાનને સન્માન આપવાની પરંપરા છે। આ તરફ સમાચારોમાં આગળ વધીએ